પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના સાયબરની દુનિયા શોમાં. દર્શક મિત્રો, ભારતમાં ફ્રોડ અને સ્કેમના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ભારતના અલગ અલગ હિસ્સાઓમાંથી દર સપ્તાહે સ્કેમના કેસ સામે આવી રહ્યા છે. સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે અલગ અલગ ટેકનિક્સ પણ અપનાવે છે, જેની મદદથી સ્કેમર્સ યુઝર્સના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા એક ઝટકે ઉડી જાય છે. સાયબર ગઠિયાઓની નવી ચાલથી ચેતજો. સીમ સ્પેમિંગ વિશે દર્શક મિત્રોને વધુ માહિતગાર કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે સાયબરના નિષ્ણાત માનસીબેન શાહ. સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નમસ્કાર દર્શક મિત્રો. સૌપ્રથમ આપણે પૂછવા માંગીશ કે સીમ સ્વેપિંગ આ કૌભાંડ શું છે, એના વિશે દર્શક મિત્રોને વધુ માહિતગાર કરશો. જી ઓકે, અત્યારે હાલમાં જેમ ઇન્ડિયા વધારે ને વધારે ડિજિટલાઇઝેશન થાય છે અને જેમ જેમ યુપીઆઈ પેમેન્ટ અને બેન્કિંગ પેમેન્ટ દ્વારા કરતા યુપીઆઈ પેમેન્ટનો જો વધુ દિવસે ને દિવસે ઉપયોગ થાય છે, તો અત્યારે સપોઝ કોઈ વિદેશી નાગરિક પણ ઇન્ડિયામાં આવીને જોઈ છે કે ગામડે ગામડે 10 રૂપિયા માટે પણ લોકો યુપીઆઈ થી પેમેન્ટ કરે છે. આ બધી વસ્તુ સારી ડિજિટલાઇઝેશન થાય છે, બધું છે, પરંતુ એના ગેરફાયદા પણ થોડા ઘણા વધી રહ્યા છે. બીકોઝ જે સાયબર ફ્રોડો છે એ લોકો નવી નવી તરકીબો અપનાવે છે કે લોકોના પૈસા ડિજિટલી કઈ રીતે ગાયબ કરી દેવા. અત્યારે એક કિસ્સો એવો બન્યો હતો કે મતલબ એક અમદાવાદના જાણકાર વકીલ હતા, એના અકાઉન્ટમાંથી અચાનક પૈસા ગાયબ થઈ ગયા. હવે એ પૈસા ગાયબ થવા માટે ના તો એમને કોઈ યુપીઆઈ થી પેમેન્ટ કર્યું હતું, ના તો એમને કોઈક ઇન્ટરનેટ પર એવી માહિતી, અને એ રીતે હવે એ વસ્તુ ગાયબ થઈ, એના જે પૈસા ડિજિટલ માધ્યમથી કપાઈ ગયા અને એ થોડા ઘણા નતા, એ 4 લાખ રૂપિયાનું કૌભાંડ હતું અને એ પૈસા કઈ રીતે ગાયબ થઈ ગયા. તો પછી ખબર પડી જ્યારે એમણે સાયબરમાં તપાસ કરી ત્યારે કે સિમ સ્વેપ નો યુઝ કરવામાં આવ્યો હતો. હવે સિમ સ્વેપ, પહેલા તો હું તમને જણાવું કે સિમ સ્વેપ શું છે. હવે અત્યારે આપણે કોઈ પણ કંપનીને માધ્યમ, મતલબ કોઈ પણ કંપનીને, સપોઝ આપણે જીઓ નો સિમ કાર્ડ યુઝ કરતા હોય અને આપણે સિમ કાર્ડ લેવો હોય અને કંપનીને પૂછીએ કે ભાઈ મારો સિમ એ જ નંબરનો સિમ સ્વેપ થઈ શકશે, તો ડેફિનેટલી કંપની તમને હા પાડે. હવે તો આ ફ્રોડ લોકો સિમ અપનાવવા માટે પહેલા તો એ લોકો શું કરે છે કે 3 ટેકનિક, પહેલા છે એસએમએસિંગ છે. તો એમાં ફિશિંગમાં એ લોકો શું કરે છે કે તમારો ડેટા ઈમેલ દ્વારા કાં તો ઘણી બધી રીતે એ લોકો તમારો ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરે છે, એસએમએસ દ્વારા કે ઈમેલ દ્વારા કે બીજા કોઈ નેટવર્કના માધ્યમ થ્રુ. હવે ઈમેલ દ્વારા જે આ ડેટા ચોરી થાય છે, અત્યારે તમને બિહારનું જે જામતારા નેટવર્ક વન છે ખબર હોય તો, કે જામતારા એ સૌથી મોટું એક રીજન છે કે ત્યાં સૌથી વધારે મતલબમાં ચોરીઓ થાય છે ઈમેલ દ્વારા, અને એને ફિશિંગ કહેવાય છે. તો જામતારા મતલબ પોપ્યુલર જ છે આપણા ઇન્ડિયામાં કે એ સ્કેમ માટે બહુ મોટું મતલબ ચોરીનું, ડિજિટલાઇઝેશનની ચોરીનું એનું નેટવર્ક છે. તો એમાં એ લોકો શું પદ્ધતિ અપનાવે છે કે ઈમેલ ના માધ્યમ થ્રુ તમને ઠગે છે કે ભાઈ લાખો ઈમેલ સેન્ડ કરે છે કે તમે 1 લાખ રૂપિયાની લોટરી જીતી ગયા છો, કાં તો તમે કોઈ કાર જીતી ગયા છો, અને લાખો લોકોને ઈમેલ જાય છે. તો ડેફિનેટલી એમાં કોઈ તો હોય છે 2-4 જણા કે ભાઈ મને આટલું મોટું ઇનામ મળ્યું છે તો ચલો હું એને ક્લેમ કરું. તો જેવું એ ઇનામ ક્લેમ કરવા માટે એ લોકો તમારી અંગત માહિતીઓ માંગે છે, જેમ કે તમારો આઈડી, તમારું પાસવર્ડ, સોરી તમારા મોબાઈલ નંબર, તમારું સરનામું, તમારી બેન્કિંગ ડિટેલ્સ, અને આ બધું એ લોકો કહે છે કે તમને બેંકમાં તમારા લાખ રૂપિયા આવશે એટલે તમે તમારા બેંક ડિટેલ પણ આપી દો છો, તમે તમારો નામ, તમારો કોન્ટેક્ટ નંબર બધું જ શેર કરી દો છો. પ્લસ એ લોકો પછી તમને કહેશે કે હવે બેન્કિંગ ડિટેલ, મતલબ તમને પૈસા અમે ઓનલાઈન ટ્રાન્સફર કરીએ છીએ તો તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે. હવે જાણતા અજાણતા તમે એ ઓટીપી પણ શેર કરી દો છો, તમે વાંચતા નથી કે ઈમેલ કે એસએમએસ ક્યાંથી આવ્યો છે.
સો આ રીતે તમે તમારું બધી માહિતી પ્લસ એ લોકો આધાર કાર્ડની ડિટેલની પણ માંગણી કરી લે છે કે ભાઈ બેન્કિંગના રેફરન્સ માટે અને અમે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ એના માટે તમારા આધાર કાર્ડની ડિટેલ પણ આપી દો. બસ તમે જે વ્યક્તિ છો જેને અમારે લોટરીનું ઇનામ મોકલવાનું છે એટલે તમારી આધાર કાર્ડની ડિટેલ પણ એની જોડે શેર થઈ જાય છે. તો આ રીતે એ લોકોએ તમારી બધી વિગત લઈ લીધી. પ્લસ SMS દ્વારા એ લોકો બલ્ક SMS જે તમને મોકલે છે, હવે લાખો લોકોને SMS મોકલે છે કે આ લિંક પર ક્લિક કરો અને તમે આ જે મોટું ઇનામ જીતી ગયા છો. તો ડેફિનેટલી SMS માં પણ આ જ પ્રકારનો સ્કેમ થાય છે અને SMS ના માધ્યમ થ્રુ તમારી પાસે બધી ડિટેલ લઈને તમારું અકાઉન્ટ માંથી પૈસા એ લોકો ગાયબ કરવા માટે ડિટેલો લઈ લે. પ્લસ બીજી વસ્તુ કે એ લોકો વેબસાઇટ ને ક્લોન કરે છે. કોઈ પણ સારી કંપનીની વેબસાઇટ હોય, વોટ એવર ઇટ ઇઝ, એમેઝોન હોય કે ફ્લિપકાર્ટ હોય, એ લોકો ક્લોન કરે છે, એવી જ બીજી ડુપ્લિકેટ વેબસાઇટ બનાવે છે. અને એ વસ્તુ બધું કરવું એ લોકો માટે બહુ આસાન હોય છે. હવે તમને લાગે છે કે આ ફ્લિપકાર્ટ પરથી મેસેજ આવ્યો છે કે આટલું મોટું ડિસ્કાઉન્ટ છે, 5,000 નું સપોઝ કોઈ સોફા હોય તમને 1,000 માં મળે છે કે ચલો હું આ બાય કરું. હવે આ જે ફ્લિપકાર્ટ ની માહિતી અને એ લોકો પછી તમારી પાસે તમારી ડેટાની માંગણી કરે છે કે આટલી વિગતો ફિલ કરો. તમને લાગે છે કે આ નાની અમથી મતલબ નાનું અમથું ફોર્મ છે, મને ફિલઅપ કરી દેવા દો. તો રીતે જયારે તમે ફોર્મ ને ફિલઅપ કરો છો ત્યારે એ લોકો જેમ તમે એ લોકોને પોતાના હાથે તમારી અંગત માહિતીઓ આપી દે છે. જી. તો આ જ પ્રકારે હવે જયારે સિમ સ્વેપ ની વાત કરીએ આપણે, સિમ સ્વેપ ની વાત કરીએ તો સિમ સ્વેપ માં એવું થાય છે કે તમારો ડેટા અગત્યનો છે. હવે કોઈને જીઓ માંથી ટ્રાન્સફર થવું હોય તો જે સામે વાળો સાયબર ફ્રોડ છે તો એ શું કરશે કે તમારી પોતાની બધી અંગત માહિતી જે એની પાસે SMS કે ઈમેલ ના માધ્યમ થ્રુ આવે તો એ SMS ના ઈમેલ ના માધ્યમ થ્રુ જેટલી પણ ડિટેલ એની તમારી પાસે માંગણી કરી હતી, વેધર આધાર કાર્ડ નંબર હતો કે ફોન નંબર હતો, જે પણ એ વસ્તુ એ એરટેલ ના માધ્યમમાં એ પોતાનો ડેટા નાખે છે અને તમારા જ નામનો બીજો કાર્ડ લે છે. હવે એ જે સિમ કાર્ડ એ લોકો બાય કરે છે એટલે સિમ કાર્ડ નું એ લોકો ક્લોન કરે. પછી એ લોકો શું કરે, ચાલુ કરવા પહેલા તમારા નંબર પર ઓરિજિનલ નંબર પર ફોન કરે છે. એટલે 2-3 વાર નંબર પર ફોન આવી જાય છે, ખબર પડી જાય છે કે આ નંબર એક્ટિવેટ છે. પછી એ લોકો જયારે ક્લોન સિમ કાર્ડ ને ચાલુ કરે છે ત્યારે એ લોકોએ શું કર્યું હોય છે, ક્લોન સિમ કાર્ડ ને ચાલુ કર્યું હોય છે ત્યારે એ લોકો તમારું નેટવર્ક સર્ટેન પીરિયડ માટે ગાયબ થઈ જાય છે. હવે આપે જણાવ્યું એ જ પ્રમાણે કે ફોન પર હવે 3 મિસ કોલ આવે અને અકાઉન્ટમાંથી જ અચાનક તો પછી એ તમને સિમ સ્વેપમાં એ લોકો કે તમને સિમ સ્વેપમાં એ લોકો માંગણી કરે કે તમારી ડિટેલ એ લોકો ફિલ કરીને જે નવો સિમ કાર્ડ એ લોકો બાય કરે છે, સો એમાં 5 મિનિટ માટે તમારું ઓરિજિનલ નેટવર્ક છે એ ગાયબ થઈ જાય છે. હવે જયારે ઓરિજિનલ નેટવર્ક માંથી એરટેલમાં કન્વર્ટ થાય ત્યારે જે 5 મિનિટનો જે ગાળો હોય છે બ્લોકિંગ નો, તમને લાગે છે કે મારું નેટવર્ક ગાયબ થઈ ગયું છે, પણ એ ખરેખર નેટવર્ક ગાયબ થયેલું હોતું નથી. એ સાયબર માફિયાઓની જ્યાં સિમ સ્વેપની ક્લોનિંગ પદ્ધતિ છે એ કરવા માટે એ લોકો એ જે 5 મિનિટનો ટાઈમ હોય છે એમાંથી તમારા અકાઉન્ટમાંથી બધા પૈસા ગાયબ થઈ જાય છે, કારણ કે એમની પાસે તમારા આધાર કાર્ડ સહિતની બધી જ માહિતીઓ હોય છે. એ લોકો ફટાક દઈને બેંક ટ્રાન્સફરના માધ્યમ દ્વારા તમારા અકાઉન્ટમાંથી બધા પૈસા એ લોકોના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે. સો તમારે હવે આ વસ્તુથી બચવા માટે શું કરવાનું કે સિમ સ્વેપ થયેલો હોય કે તમારું ક્લોનિંગ થયેલું હોય, તમને કેવી રીતે ખબર પડશે? તો પહેલી વસ્તુ એ છે કે તમારે ફિશિંગ ઈમેલ આવે છે, ફિશિંગ SMS આવે છે, એ બધામાં કોઈ પણ જાતની લાલચ લોભામણી અસરોમાં જે તમને આ બધી ઓફરો આપવામાં આવે છે એનો તો તમે
યુઝ કરો જ નહીં. મતલબ મેં આવી રીતે કોઈ ડિસ્કાઉન્ટ આપતું નથી પહેલા. બીજી વસ્તુ કે કોઈ લાખો પ્લસ કોઈને બીજાને શું કામ ફ્રીમાં આપે, એટલે આવી રીતે કોઈ લાલચ લોભામણી ઈમેલ પર તમારે ક્લિક નહીં કરવાનું. SMS આવે તો પણ નહીં. કોઈ લોટરીની વિનિંગ માટે આવે કે તમે 5 લાખની લોટરી જીતી ગયા છો, અગર તમે લોટરીની ડિટેલ ફિલ જ ના કરી હોય તો તમે એ લોટરી કેવી રીતે જીતી જાઓ? તો એટલે તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું. પ્લસ તમને કોઈ એવી રીતે કાર કે ગિફ્ટ ભેટમાં આપતું નથી. તો પહેલા તો તમારી ડિટેલ શેર કરવાનું નહીં. કોઈ પણ ઈમેલમાં ફોર્મ ફિલઅપ કરવાનું આપે કે તમારો ફોન નંબર, આધાર કાર્ડ, કોઈ પણ માહિતી માટે એ લોકોને તમારે કોઈ પણ ડિટેલ આપવાની જરૂર નથી. એ પ્રકારે એક પ્રકાર તમે બચી શકો છો. પ્લસ બીજું કે જ્યારે સિમ સ્વેપ માટે જ્યારે મોબાઈલમાં નેટવર્ક ગાયબ થાય છે તમારું, તો તમારે એ ચેક કરવાનું છે કે તમારું નેટવર્ક ગાયબ થઈ જાય, તમારા આજુબાજુ વાળાને પૂછો કે તમારું પણ નેટવર્ક ગાયબ થયું છે. કારણ કે અગર જીઓના પોતાના નેટવર્કમાં ખામી હોય તો એક સાથે ઘણા બધા લોકોના ફોનમાંથી નેટવર્ક ગાયબ થઈ જશે. ખાલી તમારા સિંગલના માંથી નહીં થાય. અને જો ખાલી તમારા એકલા સાથે આવું થયું હોય છે તો તમારે ચેતવાની જરૂર છે કે મારા એકલાનું નેટવર્ક કઈ રીતે જતું રહ્યું અને બાજુવાળાનું નેટવર્ક એઝ ઇટ ઇઝ કઈ રીતે છે. તો આજે ક્લોનિંગ માટે એ લોકો 5 મિનિટ માટે કે 2 મિનિટ માટે પણ જ્યારે બંધ કરે ત્યારે તમારે એ વસ્તુ ચેતવાની જરૂર છે અને તમારે તરત જ એની રિપોર્ટ કરવાનું છે. અને જે ત્રીજી વસ્તુ છે કે નેટવર્ક ગાયબ થયા પછી પણ જ્યારે તમે સિમ સ્વેપ કરો તો તમારો જે કાર્ડ મતલબ ઓરિજિનલ નંબર છે એમાં તમારે પહેલા તો ઓટીપી ચેન્જ કરતા રહેવાનું. જ્યારે પણ તમે કોઈ પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવાના હોય તો હું તમને એવી આશા કરું છું કે તમે દર મહિને તમારો ચેન્જ કરો યુપીઆઈ પિન. મતલબ તમે જેટલા પણ ટ્રાન્ઝેક્શન કરો છો મોબાઈલ થ્રુ કે લેપટોપ થ્રુ કોઈ પણ બેંકના તમારે દરરોજ મતલબ દર મહિને તમે તમારા બેંકના જે કેટલા પણ કોડ હોય છે એ તમે સદંતર ચેન્જ કરતા રહ્યો. તો શું કે લોકોને ખબર ના પડે કે લાસ્ટ મંથ આનો આ હતો, કોઈ હેકરે હેક કર્યો તો બીજે મહિને તમે ચેન્જ કરો તો તમે એનાથી બચી શકો છો. જી બિલકુલ. એટલે આ વસ્તુ તમારે મોબાઈલ સિમ સ્વેપ માંથી બચી શકાય છે. તો તમારે આ વસ્તુની ધ્યાનમાં મતલબ કાળજી રાખવાની જરૂર છે કે અત્યારે ઘણી બધી રીતોથી જ્યારે બી ફ્રોડ થાય છે તો તમે ડિજિટલાઇઝેશનના માધ્યમનો ઉપયોગ તો સારી રીતે કરો છો, પણ તમે ફ્રોડ થી કઈ રીતે બચી શકો છો તો આ તમારે બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ફ્રોડથી આપણે કઈ રીતે બચી શકાય ને કઈ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ એના વિશે આપણે ખૂબ જ સરળ ભાષામાં વાત કરી. પરંતુ હવે આપણે એ પણ પૂછવા માંગીશ કે હવે ટેલિકોમ્યુનિકેશન વિભાગ ફેરફારો દ્વારા સિમ સ્વેપ છેતરપિંડી અટકાવવાનો પ્રયાસ ઘણા કરી રહ્યું છે. તો મોબાઈલ નંબર પોર્ટ કરવાની સરળ પ્રક્રિયા શું છે એના વિશે પણ આપ જણાવશો. જી. મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે તો તમે પહેલા અગર તમારે પોર્ટ કરાવવો હોય તો તમે પહેલા કોઈ મતલબ જે લોકોના નેટવર્કના એ લોકો જે લોકોની શોપ્સ હોય છે, આઈ મીન જીઓના તરફથી સેન્ટર હોય છે, કસ્ટમર કેર હોય છે, ત્યાં તમે ફિઝિકલી એ જગ્યાએ જાઓ અને એમને સામે નંબરનો પોર્ટ કરાવવું છે, સિમ સ્વેપ કરાવવું છે. તમે તમારું ફિઝિકલ એ સેન્ટર પર જાઓ અને પછી તમારા ડોક્યુમેન્ટ એને આપો તો એનો મિસયુઝ નહીં થશે. આવી રીતે તમને કોઈ ઓનલાઈન કરવાનું કે છે વસ્તુ ખોટી છે, કારણ કે આપણને નથી ખબર કે સામેવાળો વ્યક્તિ કોણ છે, સારો છે કે ખરાબ છે. તો પહેલા તો તમારે જગ્યા પર વિઝિટ કરો, એરટેલ હોય કે જીઓ હોય કે કોઈ પણ એ સેન્ટર પર જઈને જ્યારે તમને એ કસ્ટમર કેર અધિકારી જે તમારી પાસે ડોક્યુમેન્ટ્સ ની માંગણી કરે અને ત્યારે સિમ સ્વેપ એની સામે જ થાય એ વસ્તુ તમારે જોવાની જરૂર છે. કે એ લોકો ભલે એમ કે તમને અડધો કલાક પછી થઈ જશે તો ધેટ ઇઝ ગુડ કે ભાઈ હા એ તમને કંપનીના જ માણસોએ કીધું છે. પ્લસ બીજી વસ્તુ છે કે કોઈને પણ આવી રીતે એ લોકોએ બેંકમાંથી સપોઝ તમને ફોન કર્યો કે તમે ડિટેલ આપો જે નકલી ઈમેલ અને SMS આવે છે તો ઓટીપી તો તમે કોઈને પણ શેર ના કરો. સપોઝ ફોર એક્ઝામ્પલ તમારા પપ્પાનો ફોન આવ્યો હોય તો તમને ખબર નથી કે સામેવાળા વ્યક્તિ તમારા પપ્પા જ છે, બીકોઝ અત્યારે એઆઈ ની મદદથી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદથી લોકો તમારા પપ્પાનો અવાજ પણ એ બીજા પાસે કઢાવી શકે છે. તો તમને નથી ખબર કે સામેવાળો વ્યક્તિ તમારા પપ્પા જ બોલે છે અને તમે તમારા પપ્પાના ડરથી તમારા પપ્પા કે ગુસ્સામાં કે ચલો ઓટીપી આવ્યો આપ, પણ ઓટીપી શાને માટે આવ્યો એ તમારે તપાસ કરવાની જરૂર છે. કારણ કે ભલે સામેવાળો વ્યક્તિ તમારા પપ્પા ના હોય અને તમે જો ઓટીપી શેર કરી દો તો તમારા અકાઉન્ટમાંથી બધા પૈસા ગાયબ થઈ જાય છે. એટલે આ વસ્તુની તકેદારી અત્યારે એઆઈ નો દુરુપયોગ પણ ઘણો થઈ રહ્યો છે, તો એની પર તમે તકેદારી રાખો. જી
ઓટીપી શેર ન કરો એના વિશે આપણે વાત કરી અને પહેલાં આપણે જણાવ્યું હતું કે ફિશિંગ વિશે વાત કરી હતી, તો હવે જણાવશો કે ફિશિંગ, વિશિંગ અને સ્મિશિંગ આ ત્રણેયનો ઉપયોગ કરવામાં આવે છે, તો આની માહિતી મેળવીને ટેલિકોમ ઓપરેટરને અસલી કસ્ટમરની જેમ ફેક આઈડી સબમિટ પણ કરે છે અને ઓરિજિનલ સિમ બ્લોક કરીને નંબરનું નવું સિમ પણ ઇસ્યુ કરાવે છે. તો હવે આનો શિકાર લોકો જલ્દી બની જતા હોય છે, તો આ શિકારમાંથી બહાર કેવી રીતના નીકળી શકાય? જી, પહેલી વસ્તુ તો તમારે આજે ફિશિંગ ને આવી રીતે જે કસ્ટમર કેર માંથી ફોન આવે છે એ તમારે મતલબ તમારે અગર સિમ સ્વેપ કરાવવો જ ના હોય અને તમારે એ જાણવાની જરૂર છે અને એ લોકોને કહેવાનું કે અગર મને કરાવવો હશે તો હું ફિઝિકલી સેન્ટર પર જઈને કરાવીશ, બાકી હું ઓનલાઈન આવી રીતે નહીં કરાવું. અને જો કરાવવાનું સપોઝ તમને અર્જન્સી હોય તો એ લોકો તમારી પાસે આધાર કાર્ડ વેરિફિકેશન માંગે છે, તમને ઓટીપી માંગે છે, એ બધી વસ્તુ તમે શેર ના કરો. બીકોઝ એ સિમ સ્વેપ માટે બેઝિકલી એટલું બધું બી અઘરું નથી કે તમારે કસ્ટમર કેર પર મતલબ ઓનલાઈન તમારે આ બધું કરવું પડે. અને અત્યારે કસ્ટમર કેર, નકલી કસ્ટમર કેર બહુ બધા ઉભા થયા છે કોલ સેન્ટરો જે આપણને લૂંટે છે, ઇવન કસ્ટમર કેર ના બાને, લોન ના બાને, બધી જ રીતે. તો એ લોકો તમારી પાસે બેઝિક ડિટેલ માંગે એ ઠીક છે, પણ પછી કેવાયસી માટે એ લોકોને કહે કે તમે તમારા કોઈ કસ્ટમર કેર ના અધિકારીને મારા ઘરે મોકલો, હું કેવાયસી ક્લિયર કરીને મારા આપીશ ફિઝિકલી, પછી તમે મારો સિમ સ્વેપ કરો. તો આ રીતે તમે એનાથી બચી શકો છો. બીકોઝ તમારે પહેલી વસ્તુ આધાર તમે આપી દો છો એટલે તમારું આઈડી તમે આખું એને આપી દીધું, પછી એ આઈડી નો એ ગમે તે યુઝ કરી શકે છે. તો એ વસ્તુ તો ખોટી છે કે તમે આવી રીતે એના કોઈ પણ શિકાર બનો. જી જી, આપે સિમ સ્વેપિંગ વિશે પણ વાત કરી, એનાથી કેવી રીતના બચી શકાય, કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવું જોઈએ, તેના વિશે દર્શક મિત્રોને વધુ માહિતગાર કરવા બદલ આપણા સાયબર નિષ્ણાત માનસીબેન શાહનો ખૂબ ખૂબ આભાર. સાયબર ગઠિયાઓ થઈ જજો સાવધાન, સાવધાન રહો, સતર્ક રહો. આ જ સંદેશની સાથે ફરી મળીશું સાયબરની દુનિયા શોમાં. ત્યાં સુધી નમસ્કાર. દર્શક મિત્રો, સાવધાન રહો, સતર્ક રહો. આજ સંદેશની સાથે ફરી મળીશું પાટનગર નેટવર્ક ન્યૂઝના સાયબરની દુનિયા કાર્યક્રમમાં. ત્યાં સુધી નમસ્કાર. पाटनगर नेटवर्क न्यूज।